હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું છું પદ્મા સુભાષ. બ્રિલિયન્ટ એકેડમીની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે વિદ્યાર્થી મિત્રો આપણે ગાલા એસાઇનમેન્ટના પ્રશ્નો લઈને આવેલા છે. પ્રથમ પરીક્ષાની અંદર કેવા પ્રકારના પ્રશ્નો આવશે, અહીંયા આપણે વિભાગ એનું સોલ્યુશન કરવાનું છે. સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્નપત્ર 1 આપણે અહીંયા આજે પૂરેપૂરો સોલ્યુશન જોવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આજે વિભાગ એના પ્રશ્નોનું સોલ્યુશન કરીએ. આપણે જોઈએ કે નીચેનામાંથી કઈ આકૃતિ સમાન માહિતી માટે દોરવામાં આવે છે. નીચેનામાંથી કઈ આકૃતિ સમાન માહિતી માટે દોરવામાં આવે છે? તો અહીંયા આપણે જવાબ આવે સાદી સ્તંભ આકૃતિ, અને પાસ પાસેની. સાદી સ્તંભ આકૃતિ અને પાસ પાસેની સ્તંભ આકૃતિ આપણે સમાન રીતે દોરવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કોઈ એક ચલનું એક કરતા વધુ વર્ગો માટે મૂલ્ય દર્શાવવામાં આવ્યું હોય ત્યારે કઈ આકૃતિ દોરવામાં છે? તો વિભાજિત. કઈ આકૃતિ? વિભાજિત. કઈ આકૃતિ દોરાય છે? વિભાજિત આકૃતિ દોરવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ NSS નું પૂર્ણ સ્વરૂપ દર્શાવો. NSS નું પૂર્ણ સ્વરૂપ દર્શાવો. નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન જીવનની ભૌતિક ગુણવત્તા આંક. જીવનની ભૌતિક ગુણવત્તાના આંક PQLI નું મહત્તમ મૂલ્ય કેટલું છે? વધારે ને વધારે કેટલું છે? અહીંયા વધારે કીધું છે તો મહત્તમ મૂલ્ય કેટલું છે? 100 મૂલ્ય છે. મહત્તમ મૂલ્ય કેટલું છે? 100 છે. 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કયો? 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કયો? તો નોર્વે. કયો દેશ આવે? નોર્વે. કયો દેશ છે? નોર્વે છે. જીવનની ભૌતિક ગુણવત્તા આંક કોને રજૂ કર્યું છે? ડેવિસ મોરિસે. કોને કહ્યું છે? ડેવિસ મોરિસે. સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો તેવા ભાવ વધારો કયા પ્રકારનો ભાવ કહેવાય? કે દાબેલો ફુગાવો. દાબેલો ફુગાવો. કયો ફુગાવો કહેવાય? દાબેલો ફુગાવો કહેવાય. વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણાંની વ્યાખ્યા કોને આપી છે? તો આ નાણાંની વ્યાખ્યા રોબર્ટસને આપેલી છે. કોને આપેલી છે? રોબર્ટસન. કોને આપેલી છે? રોબર્ટસને નાણાંની વ્યાખ્યા આપેલી છે. ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થાને કયા નામે ઓળખવામાં આવે? તો સાટા પ્રથા. કયા નામે ઓળખવામાં આવે છે? સાટા પ્રથા. કયા નામે? સાટા પ્રથાના નામે આપણે ઓળખવામાં આવે છે. ત્યાર પછી સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય? સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય? તો એનો જવાબ છે જથ્થો અને સમૂહ. જથ્થો અથવા મૂડીરોકાણ. સમૂહ. જથ્થો અને સમૂહ થાય છે. વ્યક્તિગત સોદાઓમાં ચૂકવણી માટે વિશ્વસનીયતા પૂરી પાડવા માટે બેંક કઈ સુવિધા આપે છે? બેંક ચેક સુવિધા આપે છે. ચેક દ્વારા તમે વિશ્વસનીયતા પૂરી વધારે પડી શકાતી હોય છે. આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949ના રોજ અહીંયા રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલું છે.
મિત્રો આપણે ₹1ની કાગદી નોટ ભારતમાં કોણ બહાર પાડે છે? ₹1ની કાગદી નોટ ભારતમાં કોણ બહાર પાડે છે? તો ભારત સરકારનું નાણાં ખાતું. ભારત સરકારનું નાણાં ખાતું બહાર પાડે છે. ₹1 સિવાય બીજી બધી નોટો આરબીઆઈ બહાર પાડતી હોય છે, પણ ₹1ની નોટ ભારત સરકારનું નાણાં ખાતું બહાર પાડે છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ગ્રામ્ય ક્ષેત્રે વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેટલી કેલેરી નક્કી કરી છે? તો અહીંયા ગ્રામ્ય ક્ષેત્રે કેલેરીની વાત આવે તો 2400 છે. ગ્રામ્ય ક્ષેત્રે કેટલી છે? 2400 છે. જ્યારે શહેર ક્ષેત્રે તો એની અંદર આવશે 2100 કેલેરી. શહેરની અંદર 2100 છે, ગ્રામ્યની અંદર 2400 છે. અહીંયા પાછળ તેંડુલકર સમિતિની ભલામણો મુજબ વર્ષ 2011-12 માટે શહેરી ક્ષેત્રની ગરીબી રેખા નક્કી કરવા માટે કેટલા માસિક રૂપિયા નક્કી કરવામાં આવેલા છે? કેટલા માસિક રૂપિયા નક્કી કરવામાં આવેલા છે? ₹1000. કેટલા રૂપિયા? ₹1000 નક્કી કરવામાં આવેલા છે. જ્યારે ગ્રામ્ય ક્ષેત્રની અંદર, જો ગ્રામ્ય ક્ષેત્રની વાત કરી હોય તો ગ્રામ્ય ક્ષેત્રની અંદર ₹816 નક્કી કરેલા છે. 816 જો માસિક કમાઈ નહીં તો એને આપણે ગરીબી કહેવામાં આવતા હોય છે. શહેરીમાં ગરીબો માટે કઈ આવાસ યોજના આપવામાં આવે છે? તો પ્રધાનમંત્રી આવાસ યોજના. પ્રધાનમંત્રી આવાસ યોજના. કઈ યોજના આપવામાં આવે છે? પ્રધાનમંત્રી આવાસ યોજના. બેરોજગારીના પ્રકાર નક્કી કરવા માટે 4 માપદંડો કોને રજૂ કર્યા છે? 4 માપદંડો કોને નક્કી કર્યા છે? તો રાજકૃષ્ણે. કોને કર્યા છે? રાજકૃષ્ણ. કોને કરેલા છે? રાજકૃષ્ણે 4 માપદંડો નક્કી કરેલા છે. આવક, ઉત્પાદકતા, સમય અને આપણે બધું જોઈતું. કોમ્પ્યુટર એન્જિનિયરને ગેરેજમાં નોકરી કરવી પડે, આને કયા પ્રકારની બેરોજગારી કહેવાય? કોમ્પ્યુટર કરેલું હોય એને ગેરેજની નોકરી કરવી પડે તો આ કયા પ્રકારની મોસમી? એને કહેવાય અર્ધ બેરોજગારી. રોજગારી એટલે બીજું નામ છે મોસમી. કઈ છે? મોસમી. ઈસવીસન 1929 ને 30 કયા દેશમાં મહામંદી આવી હતી? તો 1929 અને 30 ની અંદર અમેરિકા ની અંદર મંદી આવેલી હતી. USA ની અંદર. ભારતમાં કોઈ વ્યક્તિ અમેરિકામાં રોજગાર મેળવવા જાય છે, ભારતમાં કોઈ વ્યક્તિ અમેરિકામાં રોજગાર મેળવવા જાય છે ત્યારે આ પરિસ્થિતિને કઈ પરિસ્થિતિ કહેવાય છે? ડ્રેન ઓફ બ્રેન. ડ્રેન ઓફ બ્રેન. ડ્રેન ઓફ બ્રેન આપણે અહીંયા જોવા મળે છે. ડ્રેન ઓફ બ્રેનની પરિસ્થિતિ આપણે જોતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા વિભાગ એના 20 પ્રશ્નો જે તમારી આવનારી પ્રથમ પરીક્ષાની અંદર આમાંથી ઘણા બધા બેઠે બેઠા તમારી પ્રશ્ન પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. જો તમને વિડીયો સારો લાગે તો તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી પ્રતિભાવ આપજો. જય હિન્દ. નવોદય.